નમસ્કાર મિત્રો, આજે આપણે લક્ષટ્રીપના બીજા ભાગમાં જે સરકારી કર્મચારી મિત્રો છે તેમને લક્ષટ્રીપ કેવી રીતે જવાય અને એમને શું સરકારમાંથી સહાય મળે એની વાત કરીએ. દોસ્તો, લક્ષટ્રીપ એક એવી જગ્યા છે કે જેમાં ગુજરાત સરકારના ઓક્ટોબર 2019ના એક ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે ત્યાં કોઈ પણ કર્મચારીઓ 2400 ગ્રેડ પે વાળો હોય, 1900 ગ્રેડ પે વાળો હોય કે 10,000 ગ્રેડ પે વાળા, દરેકને એલટીસી એક સરખું જ મળે છે. એટલે કે કોચીનથી કોચીન તમે જ્યારે લક્ષટ્રીપનો પ્રવાસ કરો તો એની માની લો કે અત્યારે જે કિંમત છે એ 44,600ની આજુબાજુ છે. તો તમે ફરીને આવો તો તમને એમાંથી લગભગ 31,000 રૂપિયા સરકાર પરત આપે છે. મને આ ઉપરાંત અમદાવાદ કોચીન અમદાવાદનું ભાડું પણ તમારા પગાર પ્રમાણે તમને એલટીસીમાંથી બાદ મળે. તો આપ અત્યંત નજીવા ખર્ચે આ લક્ષદ્વીપનો પ્રવાસ કરી શકો છો. અમે લક્ષદ્વીપના એક ઓથોરાઇઝ્ડ ટ્રાવેલ એજન્ટ છીએ અને લક્ષદ્વીપ અંગેની સંપૂર્ણ જાણકારી પણ આપીએ છીએ. તો મિત્રો, ચાલો એલટીસી દ્વારા લક્ષદ્વીપના પ્રવાસે. એલટીસી માટે રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણા અંતે એવું ઠરાવવામાં આવ્યું છે કે રજા પ્રવાસ રાહત યોજના અંતર્ગત લક્ષદ્વીપ ટાપુ સમૂહના સ્થળો વચ્ચે મુસાફરી માટે સોસાયટી ફોર પ્રમોશન ઓફ નેચર ટુરિઝમ એન્ડ સ્પોર્ટ્સ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા જહાજ દ્વારા કરવામાં આવેલ મુસાફરીને માન્ય ગણવાની રહેશે. સદ્રવ મુસાફરી ખર્ચના દાવા માટે અધિકારી કર્મચારી પગાર આધારિત પાત્રતાને ધ્યાને લીધા સિવાય સ્પોર્ટ્સ સંસ્થા દ્વારા આપવામાં આવતા ફક્ત મુસાફરી ખર્ચ એટલે કે ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને સર્વિસ ટેક્સ સાથેના પ્રમાણપત્ર મુજબના દાવાઓ મંજૂર કરવાના રહેશે. પ્રસ્તુત ઠરાવની રવાનગી પહેલાં જો કોઈ કેસો થયેલ હશે તો તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. માટે મિત્રો, આ એક લક્ષદ્વીપનો પ્રવાસ એ તમારા જીવનનું એક યાદગાર સંભાળનું બની રહેશે. વિશ્વા ટ્રાવેલ્સ દ્વારા અસંખ્ય ગુજરાતી કર્મચારી મિત્રો લક્ષદ્વીપના પ્રવાસે ફરી આવેલા છે. અમે ખાલી ફરવા જ નથી લઈ જતા, પણ ફરીને આવો ત્યારબાદ તેના બિલો કઈ રીતે બનાવવા, એલટીસીનું બિલ કઈ રીતે મૂકવું, એના પ્રમાણપત્રો કઈ રીતે, સંપૂર્ણ સહકાર આપીએ છીએ. માટે જ અમારા માટે કહેવાય છે કે વિશ્વનું સંચાલન એટલે સદાય સભાન ફરજ પાલન.